નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર. આજે આપણે વાત કરીશું ધોરણ 12ના સામાન્ય પ્રવાહ અર્થશાસ્ત્ર પેપર વિશે. અધ્યયન નિષ્પત્તિ દ્વારા જે તમારું મૂલ્યાંકન 3 સપ્ટેમ્બર 2024ના રોજ લેવાય છે એના વિશે વાત કરીશું. અહીંયા અધ્યયન નિષ્પત્તિ દ્વારા અહીંયા પ્રશ્નપત્રનું માળખું આપેલું છે. વિભાગ એમાં 5 પ્રશ્નો, વિભાગ બીમાં પાછા 5 ક્વેશ્ચન 1 માર્ક્સના, વિભાગ સીમાં 2 માર્ક્સના 2 ક્વેશ્ચન, વિભાગ ડીમાં 3 માર્ક્સના 2 ક્વેશ્ચન અને વિભાગ ઈમાં 5 માર્ક્સનો 1 ક્વેશ્ચન પૂછાશે. ઓકે, હવે વિભાગેથી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા નીચે આપેલ પ્રશ્નો વિકલ્પોમાં સાચો આન્સર પસંદ કરવાનો છે. ABCD 4 ઓપ્શન છે, દરેકનો 1 માર્ક્સ છે. 1 માર્ક્સ રાઈટ આન્સર ચૂઝ કરવાનો છે. ભારતમાં બહાર પાડવાનું કાર્ય કઈ બેંક કરે છે? તો કે RBI. ભારતમાં RBIનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું? તો કે 1949માં. ભારતમાં આંતરરાષ્ટ્રીય બેંકોમાં પ્રવેશ કર્યા પછી કયા વર્ષ પછી થયો? તો કે 1991. નાણાંની માંગ અનુસરવા નાણાંનો પુરવઠો જળવાઈ રહે તે માટે બેંકનું કાર્ય છે. નાણાંની માંગ અનુસાર નાણાંનો પુરવઠો જળવાઈ રહે તે માટે શાખ સર્જનનું કામ કરે છે. હવે વર્ષ 2016માં ભારતના બેંક દર કેટલા ટકા હતો? 2016માં ભારતમાં બેંક દર કેટલા ટકા હતો? તો કે 3.5% હતો. હવે ગરીબીના મુખ્ય કેટલા વિભાગ છે? તો કે ગરીબીના મુખ્ય 2 વિભાગ છે, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. ભારતમાં કઈ પંચવર્ષીય યોજના ગરીબીને દૂર કરવાના મુખ્ય લક્ષ્ય રાખવામાં આવેલું છે? તો કઈ પંચવર્ષીય યોજનામાં? તો કે 3જી પંચવર્ષીય યોજનામાં. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે ટોટલ સોલ્યુશન કરવાના છે. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો જેથી કરીને એમને પણ આ સોલ્યુશન આરામથી મળી રહે. વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા. ચલો હવે આગળ 8 નંબર. ગરીબી રેખા ફક્ત કઈ રેખા બનીને રહી છે? તો કે ગરીબી રેખા ફક્ત અહીંયા સાપેક્ષ ગરીબી બનીને રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ કરવા માટે વર્ષ 2015નું દૈનિક આવકનું ધોરણ કયું છે? તો કે આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાનું નિર્ધારણ કરવા માટે $1 છે. વર્ષ 2013માં ગરીબીનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યોમાં જોવા મળે છે? તો કે છત્તીસગઢમાં. વર્ષ 2014માં ભારતમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશ ખર્ચ કેટલા ડોલર હતો? તો કે અહીંયા આવશે 725. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા શહેરી ક્ષેત્રોમાં વ્યક્તિની ખોરાકમાં દૈનિક કેટલી કેલરી હોય છે? તો કે 2400. વર્ષ 2014માં ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષનું હોય છે? તો કે અહીંયા 2014માં 68 અપેક્ષિત આયુષ્ય. કે તો બધા અહીંયા ક્વેશ્ચન છે તો તમને આરામથી મળી રહેશે તમારા પાઠ્યપુસ્તકના વિકલ્પો અથવા જે નવનીત છે એમાંથી તમને વિકલ્પો વધારે મળી રહેશે. હવે વિભાગ બી છે. ઓકે, તો વિભાગ બીમાં એક વાક્યના જવાબ લખવાના છે. દરેકનો કેટલો માર્ક્સ છે? 1 માર્ક્સ છે. RBIની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો કે RBIની સ્થાપના 1935માં થઈ હતી. એનું રાષ્ટ્રીયકરણ 1949માં થયું હતું. દેશની સર્વોચ્ચ બેંકનું પૂરું નામ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ભારતમાં 1 રૂપિયાની કાગદી નોટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો કે નાણામંત્રી દ્વારા બહાર પાડવામાં આવે છે, એટલે કે ફિનાન્શિયલ મિનિસ્ટર, ગવર્નર દ્વારા બહાર પાડવામાં છે. નિફ્ટનું પૂરું નામ? તો કે નેટ ઇલેક્ટ્રિક ફંડ ટ્રાન્સફર. બેંક રેટ કોને કહેવાય? CRRનું પૂરું નામ? ક્રેડિટ રિઝર્વ રેશિયો. ક્રેડિટ રિઝર્વ રેશિયો. ઓકે, નાણાકીય નીતિના 2 સાધનોના નામ? નાણાકીય નીતિના પરિણાત્મક સાધન એટલે શું? ગરીબી રેખા એટલે શું? સાપેક્ષ ગરીબી એટલે શું? નિરપેક્ષ ગરીબી એટલે શું? ઓકે, ગરીબી કેવો ખ્યાલ છે? તેંડુલકર સમિતિના મતે 2004-2005માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે? કુપોષણ પરિસ્થિતિ કોને કહેવાય? વેતન રોજગારી કાર્યક્રમ કોને કહેવાય? IRDPનો મુખ્ય ઉદ્દેશ? FAOનું પૂરું નામ? માનવ ગરીબી આંકમાં કયા માપદંડોનો સમાવેશ થાય છે? મનરેગાનું પૂરું નામ? તો કે મહાત્મા ગાંધી
નરેન્દ્ર મોદી રૂરલ એગ્રીકલ્ચર, ઓકે, તો એની આખી પ્રોસેસ છે. હવે મધ્યસ્થ બેંકના નાણાકીય ગુણા અહીંયા જુઓ, ધોરણ 5 વિભાગ બીમાં ધોરણ 12 ઇકોનોમિક્સનું પેપર છે, એનો વિભાગ સી જોઈએ. તો નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. દરેકના કેટલા માર્ક્સ છે? 2 માર્ક્સ. આમાંથી કોઈ પણ કેટલા પૂછાશે? 2. ઓકે, તો 2 ક્વેશ્ચન પૂછાશે, 2 માર્ક્સ છે, એટલે ટોટલ 8 છે. 8માંથી તમારે 2 લખવાના રહેશે. ઓકે, તો અહીંયા છે મધ્યસ્થ બેંક નાણાકીય. ઓકે, આ 8 ક્વેશ્ચન તમને આરામથી તમારા પાઠ્યપુસ્તક અથવા તો સ્વાપોથીમાંથી મળી રહેશે, નવનીતમાંથી મળી રહેશે. વિભાગ ડી જોઈએ તો વિભાગ ડીમાં દરેકના 3 ગુણ છે. કે અહીંયા વિભાગ ડી છે, એમાં પણ 8 છે. 8માંથી તમને એમાં પણ 2 જ ક્વેશ્ચન પૂછાવાના છે. અને વિભાગ ઈ છે, જેમાં મુખ્ય કેટલા પ્રશ્નો છે? 5 ગુણના 4 ક્વેશ્ચન છે. આ 4માંથી કોઈ પણ કેટલા લખવાના રહેશે? 1 લખવાનો રહેશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમે સવાલ અહીંથી જોઈ શકો છો. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. આવી જ રીતે તમને હું આખું જ પેપરનું સોલ્યુશન મારા ચેનલ પર મળી રહેશે. તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી કરીને બધી જ અપડેટ એને તમને પહેલાં જ મળી રહે. તમારા મિત્રોને પણ જરૂરથી શેર કરો. ઓકે, ચલો, તો આ ધોરણ 12નું ઇકોનોમિક્સ પેપર.